હિંમતનગરના ભરબજારમાં વહેલી સવારે ₹6.15 લાખની લૂંટની ઘટનાથી ચકચાર મચી। તેલના વેપારીને અજાણ્યા બાઇક સવારોએ હુમલો કરી લૂંટી લીધો। સાબરકાંઠાના હિંમતનગરમાં સોમવારે વહેલી સવારે પેઢી ઉપર જઈ રહેલા તેલના વેપારીને 3 અજાણ્યા બાઇક સવાર શખ્સોએ છરી વડે હુમલો કરી વેપારીને નીચે પાડી દઈ ₹6.15 લાખની લૂંટ લેતા હિંમતનગર પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું। હુમલાખોરોને ઝડપી પાડવા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી। હિંમતનગર પોલીસ દ્વારા મળેલ વિગતો અનુસાર તારીખ 20/5/2024ને સોમવારે વહેલી સવારે પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં રહેતા તેલના એક વેપારી મોહમ્મદ યુસુફ અબ્દુલ રઝાક શેઠ વહેલી સવારે પોતાના એક્ટિવા નંબર GJ09CM 4947 લઈ ઘરેથી ઉપર બેગમાં પૈસા લઈ પેઢી ઉપર જઈ રહ્યા હતા ત્યારે 3 અજાણ્યા બાઇક સવાર હુમલાખોરોએ છરી વડે હુમલો કરી તેમને નીચે પાડી દઈ બેગમાંથી ₹6.15 લાખની લૂંટી કરી પલાયન થઈ ગયા હતા। વહેલી સવારે બનેલી આ ઘટનાથી વેપારી હેબતાઈ ગયા હતા અને પોતાના ભાઈને બોલાવી બનેલી ઘટના અંગેની જાણકારી હુમલામાં થયેલી ઈજાની સારવાર મેળવ્યા બાદ હિંમતનગર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। શહેરના ભરચક બજારમાં વહેલી સવારે બનેલી લૂંટની ઘટનાથી હિંમતનગર પોલીસ દોડતી થઈ ગઈ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર દિલાવર મેમન, હિંમતનગર।